હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. હું કિશન ભટ્ટ, જ્ઞાન સહાયક ટીચર તરીકે જેકુરબેન સોની કન્યા વિદ્યાલય વતી ખૂબ ખૂબ આભાર માનું છું કે આવો સરસ મજાનો એક ઇનિશિયેટિવ લીધો છે જે વિદ્યાર્થીઓ તેમજ આપણા રોજિંદા જીવનમાં જે રીતે લોકોને મદદરૂપ થઈ શકે તેવો આહાર વિહાર અને જે રીતની જીવનશૈલી છે એને કઈ રીતે એન્હાન્સ કરવી લાઈફમાં, કેવી રીતે ગ્રોથ કરવું વધારે એના વિશે તેમજ રોગ જે છે એની રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે વધારવી અને કઈ કઈ બાબતોથી દૂર રહેવું જોઈએ, કયા વ્યસનોથી દૂર રહેવું જોઈએ તથા તો જે આપણા જીવનમાં 8 કલાકની ઊંઘ જરૂરી છે તેમજ નિયમિતપણે યોગ તેમજ કસરત કરવી જરૂરી છે. આ બધા જ વિષયો પર આ બધા જ પાસાઓ છે એને રજૂ કર્યા છે જે ખૂબ જ સરસ રીતે નિષ્ણાત ડૉક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર, હું રવિ મહેન્દ્રભાઈ પંડ્યા જેકુરબેન સોની કન્યા વિદ્યાલયની અંદર ધોરણ 9-10ની અંદર જ્ઞાન સહાયક તરીકે ગણિત શિક્ષક તરીકે અત્યારે ફરજ બજાવું છું અને ખરેખર બહુ સરસ રીતે આનું આયોજન કરવામાં આવ્યું. એવું કહેવાય છે કે 2 જ નોબેલ પ્રોફેશન છે આ જગતમાં, એક શિક્ષક અને એક તબીબ. તો બંનેએ સાથે મળીને ખૂબ સારું કાર્યક્રમ કર્યો. આપણે એવું કહેવાય છે કે જેવો આહાર એવો વિચાર અને જેવો વિચાર એવો આચાર, એટલે પાયાની બાબતથી લઈ અને વર્તન સુધી બધી બાબતોને આવરી લીધી. 3 સેશનની અંદર 3 વિભાગની અંદર છે એ આ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં શરૂઆતની અંદર આહાર ઉપર ચર્ચા કરી કે શું ખાવું જોઈએ, ખાતા પહેલા શું જોવું જોઈએ, શું ન ખાવું જોઈએ, કેટલું ખાવું જોઈએ, કઈ વસ્તુ ખાવી જોઈએ, કઈ વસ્તુ ન ખાવી જોઈએ, આ દરેક બાબત. પછી એના મન સુધી પણ જે આવેલા ડૉક્ટરો છે એ પહોંચ્યા કે તમે છે એ કોઈ વસ્તુને કઈ રીતે રિએક્ટ કરો છો, તમારા મનમાં વિચાર આવે છે, લાગણી આવે છે, એ લાગણી તમને ખોટી રીતે તો વર્તનમાં નથી લઈ જતી ને. આ દરેક બાબતની જાગૃતિ છે એ ફેલાવવાનું બીજા સેશનની અંદર એમને કામ કર્યું અને શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, લાગણીઓ પર નિયંત્રણ કેવી રીતે કરવું, આ દરેક બાબતો ઉપર બહુ વિસ્તૃત અને સારી રીતે અને પૂરતી સમજ આપી અને સાથે સાથે બહુ સહજતાથી સરળતાથી એના બાળકો સારી રીતે સમજી શકે એવી રીતે 3 છે એ ડૉક્ટરોએ બહુ સારી રીતે સમજ આપી અને કાર્યક્રમ ખરેખર ખૂબ ઉમદા હતો. આભાર. નમો નમઃ. મારું નામ ચાવડા સંજય, MA BEd વિષય સંસ્કૃત, જ્ઞાન સહાયક તરીકે જેકેવી સ્કૂલની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજના દિવસે મેં જોયું કે સ્વાસ્થ્ય વિશેની જે માહિતી ડૉક્ટરોએ આપેલી તે ખૂબ જ સરસ હતી કે આપણી દૈનિક ક્રિયા કે સવારથી ઉઠી અને સાંજે આપણે રાતે જે સૂઈએ ત્યાં સુધીની જે દૈનિક ક્રિયા છે તે યોગ્ય દૈનિક ક્રિયા કોને કહેવાય કે જે આપણા જીવન માટે, આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે, તેનું યોગ્ય માર્ગદર્શન આપ્યું. એ દૈનિક ક્રિયાની અંદર કઈ કઈ બાબત યોગ્ય નથી કે જેને આપણે અયોગ્ય કહીએ છીએ કે જે ખોરાક આપણા માટે નુકસાનકારક છે, તો એ દરેક બાબતથી આપણે દૂર રહેવું જોઈએ, જેનું યોગ્ય માર્ગદર્શન આપેલ છે કે જે ખરેખર આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી છે અને લાભદાયક છે. અસ્તુ.